હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી અને હું જાગી ગઈ હતી. તો મારા બાબુ સૂતા છે. ઉઠીને તમે ઠંડી લાગે છે એમને, તો એમની થોડી તબિયત વીક છે. તો એરા સૂતા છે ત્યાં સુધીમાં મેં કીધું કચરા પોતું કરી નાખું. તો બસ હવે હું નાહી ધોઈ લીધું છે, કચરા પોતું બી કરી નાખ્યું છે. તો બસ હવે ચા નાસ્તા મૂકી દઈશું અને લાલાને જગાડી દઈશું. તો મારા બાબુ દેખો ગરમ પાણી કરી રહ્યા છે એમને પીવા માટે. એમને ગળું થોડી તકલીફ થઈ છે, ગળામાં ઉધરસ ને એવું થઈ ગયું છે. લાલા સૂતા છે તો લાલાને હવે જગાડી દઈશું અને એમને ભોગ લગાડી દઈશું. તો લાલાને જગાડીને ભોગ લગાડી દીધો હતો અને અમે બેસી ગયા હતા ચા પીવા માટે. તો અને જોઈ રહ્યા છીએ અનુપમા. તો બસ ચા બા પીને મારા બાબુ ગયા નાહી ધોઈને નોકરી ગયા અને હું બેસી ગઈ હતી લાલાની સેવા કરવા માટે. તો એમને નવડાયા, એમને સ્નાન કરાવીને વસ્ત્ર પહેરી દીધા, આરતી કરી નાખી લાલાની. તો મારા ગુરુજી બી બિરાજમાન છે. તો હજુ એક ખીલી થોડી લગાવીશું, પછી એમને થોડો ફોટો સરખો કરીશું. એટલે હાલ તો ખાલી એમને મંદિર ઉપર બિરાજમાન કર્યા છે. પછી શું છે કે ખીલી એક હજુ મરાવી છે, પછી એમને ત્યાં આગળ ફોટો લગાવી દઈશું. તો બસ પછી કપડાં બપડા ધોઈ નાખ્યા હતા અમે. તો એમ એટલામાં આવી ગયો વરસાદ એટલે એમ કે છાંટા પડવા માંડ્યા હતા. તો પછી મેં કીધું હવે કપડાં સુકાય છે બહાર, તો પછી એને હવે અંદર લાવવા પડશે. પણ કંઈ નહીં, મેં કીધું પલળવા દે, થોડા બહુ નહોતો આવ્યો. તો બસ પછી હું મારા કોલિંગ કરવા લાગી ગઈ હતી. કેમ કે 2 દિવસ બર્થડે હતો, સન્ડે હતો, એ 2 દિવસ કંઈ કર્યું જ નથી. તો પછી રસોઈ કરવા ઊભી થઈ ગઈ. તો મેં કરી નાખ્યું ભીંડા બટેકાનું શાક ને રોટલી કરી નાખી છે. લાલાને અમે ભોગ લગાવી દઈશું ને એટલામાં આવી ગયો વરસાદ. તો એ વિડીયો નથી લીધો કેમ કે દોડ કપડાં લેતી હતી. વરસાદ એટલે ઝાપટું કહેવાય ને. તો દેખો કપડાં બધા અંદર લાવીને સૂકવી દીધા છે અમારા છત નીચે. તો બસ હવે બહુ આવશે એટલે જમી લઈશું. તો અમે લોકો જમવા બેસી ગયા હતા. તો આજ તો છાશ બી હતી અને અમે જોઈ રહ્યા હતા CID. હમણાંથી મને CIDમાં રસ પડે છે. તો ખાઈ કરીને કામ કરીને હું સૂઈ ગઈ હતી. આમ તો નહીં સૂતી, પણ આજે છાશ પીધી એટલે મને બહુ જ ઊંઘ આવી ગઈ હતી. તો બસ હવે કોલિંગ કરવા બેસી ગઈ છું. કોલિંગ કરીને રસોઈ કરી નાખીશું અને લાલાને ભોગ લગાડી દઈશું. તો બસ કોલિંગ કરીને લાલાની આરતી કરી નાખી હતી અને હવે રસોઈ કરી નાખીશું. તો CID ચાલુ જ છે મારે હમણાંથી. દેખો ભાખરીનો લોટ બી બાંધી દીધો છે અને હમણાંથી ખબર નહીં મને શું રસ પડે છે CIDમાં. તો મને આમ એ જ જોજો કરવું. તો અમે લોકો જમવા બેસી ગયા હતા. ટામેટાની ચટણી કરી હતી અને ભાખરી કરી હતી. તો મારા બબુને અમે જમવા બેસી ગયા હતા. તો કામ પતી ગયું છે. લાલાને સુવાડી દીધા છે. આજે કૂલર નથી કર્યું કેમ કે ઠંડુ વાતાવરણ છે. તો મારા બબુ બી સૂતા છે. દેખો એમને ઠીક નથી બિચારાને. તો બસ હવે અમે સૂઈ જઈશું. તો આજના માટે આટલું. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો. રાધે રાધે.